GTW ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જાદવ વિનોદ। GTW ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। આપનો સાથ સહકાર એ જ અમારી ચેનલની હિંમત છે। ભરૂચ શહેરમાં શ્રીજીની સ્થાપનાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને શહેર ગલીએ ગલીએ ફળીએ ફળીએ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવશે। ત્યારે ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમા સ્થાપના સ્થળે લાવવામાં આવશે, પરંતુ ભરૂચની ભાજપ નગરપાલિકાના પાપે હાલ શ્રીજીની પ્રતિમા લાવવામાં તકલીફ પડી રહી છે, કારણ કે ભરૂચની ભાજપ નગરની ઘોર નિષ્કાળજીના કારણે ભરૂચના રસ્તાઓ બિસ્માર બન્યા છે। શહેરની સડકો ઉપર મોટા મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે શ્રીજીની પ્રતિમા આ રસ્તાઓ પરથી કેમ લાવવી તે બાપાના ભક્તો મૂંઝવણમાં મુકાયા છે। શ્રીજીની પ્રતિમા લાવનારા ભક્તો આ રસ્તાઓના ખાડાઓના કારણે પ્રતિમા ખંડિત થઈ જાય તેવા અવરોધમાં છે। શ્રીજીની સ્થાપના તેમજ વિસર્જન માટે આ ભરૂચના રસ્તાઓના મોટા મોટા ખાડાઓ બાધારૂપ બન્યા છે। હાલમાં હિન્દુ ભાવિક ભક્તોની શ્રદ્ધા ભાવના ધ્યાને લઈ મુસ્લિમ સમાજના આગેવાન તેમજ ભરૂચ જિલ્લા એસોસિએશનના પ્રમુખ એવા આબિદ મિર્ઝાએ આ બાબતે ભરૂચ નગરપાલિકા તેમજ વિપક્ષ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને પોતે જ આ બિસ્માર રસ્તાની મરામત કરવા લાગી ગયા હતા। ત્યારે પ્રશ્ન એ પણ ઉદ્ભવે છે કે જો કોઈ મુસ્લિમ વ્યક્તિ શ્રીજીની સવારીની આટલી ચિંતા ફિકર ધરાવતા હોય અને આ બાબતે આક્રોશ ઠાલવતા હોય તો આવી બાબતે ઉપર ભરૂચના કહેવાતા હિન્દુ સંગઠનો, આ સમિતિઓ, હિન્દુ ધર્મની ધજા લઈને ફરનારાઓ આવી બાબતોમાં આગળ કેમ આવતા નહીં હોય? શ્રીજીની સ્થાપના તેમજ વિસર્જન માર્ગો ઉપરના ખાડાઓમાં લોકોને કેમ દેખાતા નહીં હોય? હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનારા એવા શ્રી ગણપતિ બાપાની પ્રતિમાઓ આ ભરૂચ શહેરના બિસ્માર માર્ગો તેમજ ખાડાઓ સામે જો ખંડિત થઈ શકે છે, તેમ છતાં હાલ શ્રીજીની સ્થાપના માત્ર 2 દિવસ જ રહ્યા છે, તેમ છતાં કોઈને હિન્દુ સંગઠનોએ આ બાબતે વિરોધ કેમ નથી દર્શાવતા? અને છેલ્લા 35 વર્ષથી હિન્દુ વોટ બેંકથી ચૂંટણી જીતનારા અને સત્તા ભોગવનારી ભરૂચ ભાજપ ભરૂચ નગરપાલિકા શ્રીજીની સવારી આ તાત્કાલિક સામે કેમ નિષ્કાળજી સેવી રહ્યા છે? દેવોના દેવ એવા મહાદેવ અને જગદંબા માતા પાર્વતીના પુત્ર અને હિન્દુ ધર્મમાં દરેક પૂજામાં શુભ પ્રસંગમાં પ્રથમ પૂજાતા એવા વિઘ્નહર્તા ગણપતિ બાપાનું વિઘ્ન આ ભાજપ સત્તા ભોગવી હોય તે ભરૂચની નગરપાલિકા તેમનું વિઘ્ન ક્યારે હરશે? હિન્દુઓ અને હિન્દુ ધર્મની માત્ર ચૂંટણી જીતવાનો હાટો સમજનારી આ ભરૂચ નગરપાલિકાની ભાજપ સરકારની હવે સમજી લેવાની જરૂર છે। જો આ લોકોને ભગવાન ગણપતિજીની શોભાયાત્રાને પણ સુંદર ન બનાવી શકતા હોય તો તેઓ સામાન્ય પ્રજાના કાર્યોને ક્યાંથી સુંદર અને સુવિધાયુક્ત બનાવવાના? આવનારા સમયમાં આ જ ભરૂચ નગરની ભાજપની સરકારને ગણપતિ દાદા જરૂર ચમત્કાર બતાવશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। ભરૂચમાં ગણેશજીની જે યાત્રા નીકળે છે, આ ભરૂચ 5 બસ્તી ઉપર મોટા મોટા ખાડા છે। નગરપાલિકાએ આ ખાડા પુરાવવું જોઈએ। કેમથી જે ગણપતિની યાત્રા નીકળે છે અને કોઈને આસ્થા ના ડૂબાય એના લીધે નગરપાલિકાએ ધ્યાન આપીને આવા મસ્ત મોટા ખાડા પુરાવવા જોઈએ, જેનાથી જે યાત્રા નીકળે છે એમને તકલીફ ના પડે એવી નગરપાલિકાથી અપેક્ષા રાખું છું કે આ મસ્ત મોટા ખાડા વહેલે તકે પુરાવવામાં આવે એવી અપેક્ષા રાખું। તમારું નામ શું છે? મિર્ઝા આબિદભાઈ। તમે શું વ્યવસાય કરો છો? હું ભરૂચ જિલ્લા રિક્ષા એસોસિએશનનો પ્રમુખ છું। અને જે આ તમારું ગઈકાલે રાત્રે જે સોશિયલ મીડિયા પર જે આ વિડીયો વાયરલ થયો ખાડો પૂરતા ભરૂચ 5 બત્તી વિસ્તારમાં, તો આ તમને ખાડો પૂરવાથી શું પ્રેરણા મળી? કાલે હું રાતે 11 વાગે નીકળ્યો હતો। મેં જોયું કે ગણપતિ દાદાની શોભાયાત્રા ભરૂચ શહેરમાં ચારે બાજુ હતી અને 5 બત્તી ઉપર બહુ મોટા ખાડા હતા। મારા દિલમાં એ વિચાર આવ્યું કે જ્યારે આ શોભાયાત્રા નીકળે છે અને ગણપતિ દાદાની મૂર્તિને કંઈક ખંડિત ના થઈ જાય એટલા માટે મેં રોડ ઉપરથી પથ્થરો અને ઈંટો ઉઠાવીને આ ખાડો પૂરવાનું કામ કર્યું। તમે ભરૂચ નગર ભાજપ નગરપાલિકાની શું કહેવા માંગશો? આ વસ્તુ નગરપાલિકાએ ધ્યાન રાખવી જોઈએ કે ભરૂચમાં
જ્યારે ગણપતિ દાદાની શોભાયાત્રા નીકળે છે અને આટલા મોટા મોટા ખાડાઓ, તો નગરપાલિકા ધ્યાન રાખીને પેલા ખાડા પૂરવાનું કામ કરવું જોઈએ. કેમ કે આ બધાની ભાવના છે અને ભાવનાને ઠેસ ના પહોંચે. કોઈ ગણપતિ દાદાની મૂર્તિ અખંડ થઈ જાય અને નુકસાન થાય તો કોઈને દિલની ભાવનાને ઠેસ પહોંચે, એટલા માટે મેં ખાડા પૂરવાનું કામ કર્યું હતું. તમે ભરૂચ જિલ્લા હિન્દુ સંગઠનને શું મેસેજ પહોંચાડવા માંગો છો? આ આપણા ભરૂચ જિલ્લાના અંદર કોમી એકતા અને ભાઈચારો છે અને સદા રહેવાનું છે. આપણે કોઈ જાતિ પાતિને માનતા નથી, આપણે માનવતાને માનીએ છીએ. કાલે જે શોભાયાત્રા નીકળતી હતી, મારા દિલમાં એક પ્રેરણા થઈ કે દાદાની શોભાયાત્રામાં કોઈ એવું બનાવ ના બની જાય અને દાદાની મૂર્તિને નુકસાન ના પહોંચે, એટલા માટે મેં ખાડા પૂરવાનું કામ કર્યું.